મિત્રો સોશિયલ મીડિયાની અંદર કાકાનો વિડીયો વાયરલ થયો છે અને કાકાનો અવાજ છે મિત્રો વિક્રમભાઈ ઠાકોરના જેવો જ છે। હા મિત્રો, અને વિક્રમભાઈ ઠાકોરનો અવાજ જેવો જ છે અને વિક્રમભાઈ ઠાકોરના સેમ ટુ સેમ ગીતો પણ ગાય છે। અને મિત્રો એવું જ નહીં કે વિક્રમભાઈ ઠાકોરને એક બે સોંગ જ આવડતા છે, તો મિત્રો આ ભાઈને આ જે કાકા છે અમને વિક્રમભાઈ ઠાકોરના દરેક સોંગ આવડે છે અને વિક્રમભાઈ ઠાકોરના જેવો અવાજ તેમનો છે। તો મિત્રો આ કાકા કયા ગામના છે, કાકા શું કરે છે અને કાકા સોશિયલ મીડિયાની અંદર કેવી રીતે વાયરલ થયા ને એ મિત્રો આપણે આ વિડીયોમાં આગળ જાણવાના છીએ। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વધુ શેર કરજો અને મારી આ યુટ્યુબ ચેનલ વિક્રમ ગાંધીસરને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવવાના વિડીયો આપણી ચેનલ પર તમને જોવા મળી રહેશે। તો પહેલાં તો મિત્રો જે કાકાના વિડીયો છે એ આપણે તમને સંભળાવીશું અને જે અલગ અલગ વિડીયો છે કાકાના અને અલગ અલગ સોંગ તેઓએ ગાયા છે, પણ વિક્રમભાઈ ઠાકોરના સેમ ટુ અવાજ છે અને વિક્રમભાઈ ઠાકોરના આશિક પણ છે। તો કાકા ક્યાં રહે છે, શું કરે છે એની વિગતવાર આપણે તમને માહિતી આપીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। પહેલાં તો કાકાનો તમે વિડીયો જોઈ લો અને ત્યારબાદ મિત્રો આપણે આગળ વાતો કરીશું। એક વાર પિયોને મળવા આવે છે, આવી તારી આ ગોરી રે કરીને ફિલાવે ગોરી તારો એમાં કરીને ફિલાવે, એમાં ગોરી તારો એમાં કરીને બોલાવે, પીઓને મળવા આવે ઓ ગોરી એક વાર પીઓને મળવા આવે છે, હવે તારી આ ગોરી રે એક વાર પીઓને મળવા આવે ઓ ગોરી એક વાર પીઓને મળવા આવે, જીતામાં जिसके लिए मरे थी ऐसी लड़की की किसी में प्यार करे थी हो ला 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 इसमें धोखा दिया है हो कभी भूले न जाना परदेसी जाना नहीं, मुझे छोड़ के परदेसी जाना नहीं, मुझे छोड़ के तारा बिना रे मुझे गमा तो नहीं, राधा तारा बिना मुझे गम तो नहीं, हो घोरी हो તો તમે મિત્રો કાકાના વિડીયો જોયા અને કાકાનો મિત્રો તમે અવાજ સાંભળ્યો, અને હા મિત્રો તમે આ કાકાનો અવાજ સાંભળીને તમે ખુશ તો થઈ ગયા હશો, કારણ કે મિત્રો જે કાકાનો અવાજ છે વિક્રમભાઈ ઠાકોરને મેચ કરે છે અને વિક્રમભાઈ ઠાકોરના પુરાના આશિક પણ છે। હા મિત્રો, હવે મિત્રો આપણે વિગતવાર તમને માહિતી આપીશું કે કાકા કયા ગામના છે, કાકા શું કરે છે, કાકા કેવી રીતે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા। તો મિત્રો ઇન્સ્ટાગ્રામની આઈડી છે દેશી બ્લોગર ડીસા નામની, અને આ આઈડીમાં જે કાકાના વિડીયો રેગ્યુલર આવતા હોય છે, અને કાકા એમ કહેવાય કે એમનું નામ પ્રકાશ છે અને પકા તરીકે તેમને ઓળખે છે। અને ખાસ કરીને જે કાકા છે એ મિત્રો એક પેટ્રોલ પંપ આસપાસથી એ જોવા મળે છે, અને જે કે દેશી બ્લોગર ડીસા નામનો જે એક ભાઈ છે એ એમના વિડીયો બનાવીને આ ઇન્સ્ટાગ્રામની આઈડીમાં મૂકતા હોય છે, અને મિત્રો એમના લાખોની સંખ્યામાં તેમના વ્યૂ પણ મળતા હોય છે। તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વધુ શેર કરજો અને મારી વિક્રમ ગાંધીસર યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવનારા વિડીયો આપણી ચેનલ પર તમને જોવા મળી રહેશે। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક્સ ફોર વોચિંગ।